आज रजा लेता तो करे जाऊँ से कंटाळे दवाखाना वागी गया ना मो जाऊँ छू घरे रेखा ने बाबू ने मम्मी बताए ओए से बाटलो राते चढ़ी गयो तो એટલે હવે ઘરે જવું છે અને તમે ઘરે બેહો ડૉક્ટર શું કહે છે મને ફોન કરજો હં અને બબુ તો આખી રાત રોઈ છે નથી તો મને ઊંઘવા હાલે નથી કોઈ નહીં જો તડકો નીકળી ગયો છે મારી અલગ રૂમ હતી ટેંગલે બાબુ શું કે આપણે ત્રણને વયા રંગ કર્યા ઊંઘાઈ ગયો તો હા શું કે ઊંઘાઈ ગયો તો જો કેટલા વાગે ઊંઘ્યો તમને ખબર છે ભાઈ કે 1:30 વાગે તો હું વિડીયો એડિટિંગ કરતો હતો પછી કે ભાઈ કે હોઈ દો તાવની ગોળી આલો અસર લાગે તાવની માથે તો દવાખાનામાં તો એટલે થયું મિત્રો આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને બબુ દવાખાનામાં છે હજી રજા નથી આલી અને નાયા ધોયા વગર તો ઘણા દાડા થઈ ગયા છે અને ઘરે જાવ હજુ કાલે બ્લોગ બનાવવાનો ટાઈમ નતો આખી રાતનો ઉજાગરો બબુ શું કર્યું તો મોલી રાતે અને રાતે કેવી ઊંઘી રાતે તો ધણે નસો આલ્યો ને એમ આજે મસ્ત ઊંઘી ને એટલે એમ તો તાવ આવતો એટલે નતા આજ રજા લેતા તો ઘરે જવું છે કંટાળે દવાખાના એક ઈ પડ્યા બબુ ની ઊભી છે અને અમે બંને બેઠા વિજા આયા તા રાતે વિજા તો જોર આવે અને આય ને એટલે એ તો બબુ દુખાઈ ગઈ ઓય ના વિજા દોડ ચડાય ખબર આપણે સિરિયલ ચાલુ કરી વિડિયો વિજા દોડાય તો વિજા દોડતા આવે તો ચાલો આપણે રજા લે તો પછી મળીએ આપણે આવી ગયા હવે ઘરે દવાખાનેથી 6:30 વાગ્યા છે ને અમારા સસુરથી ઈંડા વેણી થાચ્યા છે તો આવીને બેઠા છે અને ઢીંગલી વિપુલ રમાડે છે ઉઠી પડી એ ઢીંગુ ઉઠી ગઈ છે અને તાવ ઉતરી ગયો લગભગ 6:30 જેવા થઈ ગયા છે અને બસ 15 મિનિટ થી આયા ને ઘરે અને પેલી બેબુનો તો એનો કોમ જ કરી રહી છે શાકભાજી વટોણા કોક બટાકાને એવું લાવ્યો છે હા બાબુ બાબુ તમે શું છે એવી છે ડ્યુટી આવી ગઈ કામ કરવાનું તો વિજા ચેમ રહી સડી છે એટલે હા 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 એ મસાલો એકલો ખાધો મને ના આલે હા દવાખાના તો હું કોઈ જો વાળ ધોવો છો મસાલો તો તાર છે ટેટે થઈ રહી એ બાબુ ભૂખલાજી પટ વટોણા ને ભૂખલાજી છે એ ટાઈગર શું થાય ભૂખલાજી
કે દાડે કે રાત્રે હું દાડે હું જાય કે રાત્રે કે દાડે ઉગી હવે તમે આખું દી તે રમાડો ને તો હોદે એવું કહી દે અને હોદે તમે આજે ના રમાડો ને ખાઈ દે ને તો